શું કરો હરા? અલે આ મહેમાન આવ્યા તો બેઠા હતા. એવું એમ ને? શેઠી આવ્યા હતા ને, ઓહો. ચા પાણી કરીને બી હાલ જ ગયા. બરાબર. હું કહું, શું કહો, શાંતિ ને? હાઉ શાંતિ શાંતિ. તમારે બસ અમારે આ બધી વખત કામ હાલ છે નહીં, વરસાદ થઈ ગયો છે. એમ? ફરી આવો. બરોબર. હું ભજનમાં ગયો હતો. એમ? ચાલે રાતે? હોય જ ને. તેમાં તો આ બધું કલર બલર બધું અરે સારું તાલે નાખે. ભજન ઠાકરજી ના હા બરાબર. મજા આવી. શું કહું, મજામાં? બસ મજા મજા. આવો બસ તો. બે તો હું સાર નાખી દઉં ક્યાં. હા બરાબર નાખ. પેલા ભરતજી સાર નાખતો હા, પાણી હા. પાણી પીવું હો. સાર નાખી દો. કે પીવું હે? ના ના હાલ નહીં પીવો, તમને સાર નાખી દો. એટલે આ ભેંસાઈ ગઈ. શું થયું? પેલા ભરતજી ભેંસાઈ કાંઈ નહીં. હે? ભેંસાઈ નહીં રૂબુ. એમ ને? ના આ આવો તાર આવો તમે. રૂબુ થઈ ગયું. કેવી ભેંસ હતી? કારી હતી. ભેંસ તો કાળી જ હોય ને. અમને ઝાંગડા કાઢવું હતું એમ. હાલ કિલો મારેલું હતું. કાળું એમ? હોય. બરાબર. હવે મને સાચું ખોટું ભગવાન જાણે, હા પણ હું હમણાં જાતો હતો ને મારી વાડીએ, હા ત્યારે મેં કીધું અહીંથી હું હારો પડું, બરોબર. એટલે જાતો હતો પ્રકાશજીના ઘરેથી નેહરેલું, હા એટલે પ્રકાશજીના ઘરે ભેંસ બાંધેલી હતી. હા કાળું ટપકું હતું ને શેંકડે, દલાલ હે તો. આ તો શેંકડે કાળું ટપકું હતું અને પ્રકાશજીના ઘરે બાંધેલી હતી ભેંસ. એવું એમ? હા. મારે જોવા જવું પડશે ફરીથી. હેડો હું આવું, અને તમે હેડો. હેડો વાંધો નહીં અને તમને. પાણી પીવું હે ભરતા હું? પાણી હવે પીવાય તમારે નહીં, આવા મારે સમાચાર હોય. ભૂજામ જ નહીં. હેડો રૂબુ તો. આવ્યું નહીં. હેડો. ઓહો. હાલો. મને વેમ પડે તો તેમાં હું તમારા આગળ ના ના જાઉં. બહુ સારું કર્યું. મેં- ભરતજી આટો મારીએ. હા, અરે ભરતજી, હા. આપણે કહેવાનું નહીં આપણી ભેંસ લીધી. આપણે ખાલી કહેવાનું કે અમારી ભેંસ લેવી. ઈ તો એમ જ હોય બરાબર. ઓવે. હો ચાલશે, પ્રકાશજી બેઠા જ છે. લા ભરતજી. શું છે કહો પ્રકાશજી? હમણાં તો આમ ખેતરમાં કાં તમે આટો મારો છો? ઓય શેર તો જીવો તો પણ વળી કામ એવું પતાઈને આવતો હતું? રહ્યો. એવું હતું એમ? ભેંસ બે લેવા આવ્યા છો? ભેંસ તો લેવી છે તો જ આયા હોય ને યાર. એવું એમ? ઓવે ભરતજી કે હડો વિષ્ણુજી જોઈ આવી. મારે લેવી ભેંસ તો. એવું એમ? હો. ભેંસ તો આપણી જોડે આવી હેડો દેખાડો. હાલ હાજરમાં હે? હવે વાડામાં જ બાંધેલી હેડો. હેડો તો બતાવો તા. ઓવે હેડો જોઈ લઈએ. જોઈ લે ફેર પડે હે? ભેંસ તો દેખાડતું વળી. સારો વેપાર તમે ચાલુ કર્યો. ના આ તો 5-5 મળે તો વળી આ ધંધો ચાલુ હા એ તો હાવ ને 5 રૂપિયાની આશા હોય ને. તો એમને ઠેઠનું હે જ. હવે રે હમું રે હમ હવે. એમ બરાબર. હા એ ભેંસ જોઈ લે. આ રે એમ ને. હા જોઈ લે. કમ્પ્લીટ છે ભેંસ સારી. ભેંસ તો સારી હેલો. ભરતજી એ ભરતજી ઓજી ભેંસ સારી છે. મેં તો જ્યાં આવ્યો મોઢું આહીને જ બારી જ્યાં આવ્યો. ભરતજી કોક ના કો ભેંસ મારી હારી. ના હોય. હા ફાઇનલ હે? ફાઇનલ જ છે. ફાઇનલ હોય તો જ આપણે વાત કરીએ. હા ફાઇનલ વળી ભેંસ મારી. તમે એમ? મોઢું જોવો જ ખરા મેં તો કીધું. તમે પૂછો હવે તમારી રીતે. હાડો હા પ્રકાશજી હા બોલો ને વિષ્ણુ. વેચાણ સાથે ભેંસ આવી હતી. હવે ભેંસ તો વેચાણ ખાતા હોય. પ્રકાશજી ભેંસ મારી હે. એ ખોટું પડે હો વિષ્ણુજી. હું માનું જ નહીં તમારી મારી ભેંસ. ભેંસને મોઢું હું ના ઓળખું. પણ આ તો મેલાજીની ભેંસ છે. મેલાજી ને વિક્રમજી બી આયા મને દેવા ભેંસ. ઓહો છીએ મેલોજી આપણે. ચિયા મેલાજી આ ઈ તમારું વાહ ના વળી. બરાબર. જબર કરી. તો હવે પ્રકાશજી ભેંસ મારી મારે લજાવી છે. ના એ ખોટું પડે. મેં સામે ધણીને પૈસા આલી દીધા ને ઊંચી તમને આ લોકો કેટલામાં સોદો કર્યો હતો? મેં ઓલા લીધી 80,000 માં. એવું હે? બરાબર. આ જે વિજયની ભેંસ લાગે તમને? હા પણ ઈ તો હવે આ હતા તો વળી તમારે તો શું 5 રૂપિયા ફાયદો થાય? હા, ઈ જોવાનું હોય ને. ઈ તો સાચું પણ ભરતજી ભેંસ મારી હવે તમે કોક ના કહો કઈક આનું કરવું પડશે. કંઈક શું વળી આપણે હવે તમે કેના કરી લીધી આ ભેંસ? મેં તો મેલાજી ને વિક્રમજી જોડે હેડો અહીંયા. હા તો મેલેજી ને વિક્રમજી જોડે આપણે જાય હા બરોબર હેડો. એમને આગળ નક્કી કરીએ. મેં તો હા. પૈસા આલી ભેંસ દીધા. તમારી એ નક્કી ને હજુ ભૂલ થતી નહીં ને. મારી ભેંસ છે પણ મેલ્યું મોટું ચોઈડું હે. હવે ઈ તો અહીંયા ઈ તો જાય તો આખા ગામને ખબર ખબર પડે. છે. ઈ તો આપણે અહીંયા જાય પછી ખબર પડે આ ભેંસ એની લીધી શું કર્યું બરાબર. ભેંસ જ મારી છે. કશું વાંધો નહીં. હેડો તો આપણે મેલેજી હડો પ્રકાશજી હડો. હા હેડો ચા ના પડી. હા ભેંસ ચોરી કરી હે હા. પણ પીવો તો પડશે જો પીવો પીધા વગર નહીં ચાલે અને પછી જાવું ખાવા હોટલમાં હો હોટલમાં જ જવાનું હોય ને હવે ઘરે ખવાય ઘરે ખવાતો પૈસા હા. આપણી કામ. ક્યાં ગામના હો હા અચ્છા હા એવું એમ ને. ભીકા
પૂછી લેશા નાહો તૂટેરી ભયા દારૂ મનશે છે આય હા તો ચા બંધ પ્રતિબંધ નહીં ભયા પ્રતિબંધ કોને દાહુ તૂટે છે હવે નહીં પણ બંધ છે અમારા ગામમાં તો અલા શું કહેવાનું કહો તો આપણે આપણી રીતે ગૂંથી લેવું તો પણ ગોતવો જ પડશે ને ચાલે એમ જ મને આનો નહીં. પૂછ્યું એટલે હા. નહીં મનતો મને એ બને જો 500 રૂપિયા થાય તો હું બતાવું 500 ની એક થેલી પાઈ દઈએ જો હા. એક થેલી પીલે દઈએ તમે પીતા ના, હોય હું તો. પીતો નહીં તો વિકા એમ કરીને 100 રૂપિયા હાલ દે ને એમ કરું હા 100 રૂપિયા હાલ દે આવે 50 હાલી એમ કરો એ આપણા જીવન લાગે છે પણ હવે કહેતો નહીં કહેતો નહીં શરમાય હા, છે શરમાય છે એમ કરો હા 50 રૂપિયા હાલ દઈએ હા હા, 50 આન દે પીતા હશે ને હા છૂટા નહીં આખે ડટો તે તો ખરા. 50 હા બરાબર બરાબર. હવે દેખાડો એ આને તમે રસ્તા પર જાઓ ને આ રસ્તો એક નહીં એ જાઓ ને ડાયરેક્ટ આમ મેળો આવશે મેળો આવશે ને તે થોડાક આગળ જાઓ ને ભૈયા જૂઠું ના બોલતો હા પણ હું કહું દૂધીને મારતો હા, હા. ને તારા મારી વાત સાંભળો. અહીં પર જાઓ ને તમે થોડાક ઘેરી જ આવશે ઘેરીથી પછી થોડાક આમ મળ્યા હોય ને પછી માતાજી મંદિર આગળ કેટલું મળશે બધું સેટું હે યાદ રહ્યું તને તને યાદ રહ્યું મને ચાહે નહીં યાદ 1000 રૂપિયા થાય બીજા ના અમે ગોતી લે હું ફરતીને કોઈ એકદમ આટલા અહીં બધા જાઓ ને, ના અહીં જાઓ ને, મકાન હશે ધાબા પર મકાન હશે ને થોડાક આગળ જાઓ એટલે ઘેર જશે ઘેર જ જાઓ ને તો આમ ચોકડી પડી છે ચોકડી આમ મળી જાય એટલે મંદિર એ તો હવે આપણે ગોતી લેતા 50 તો લઈ ગયા રે લઈ ગયો કશું વાંધો નહીં હાડો હેડો એકા હા મેલા બોલ હવે જો દારૂ તો ફૂલ પીધો હે હા તને મોટા બહુ થઈ ગયો હો. અલા હું તને કહેતો તો કહું મને માપે હાલ એમને માપે હાલ કહું આટલો બધો પીવાય નહીં એકા પૈસા હાથમાં આવી જાય એટલે તો ભાન રાખતું જ નહીં બુધા પૈસા હાથમાં આવી જાય એટલે માપ તો રાખતું જ પકડ નહીં. હવે ખાવા જવાનું હે હા ફોન કર એમ ને રે 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 ફોન પણ કર. ફોન કરું રે ના પૈસા માની કરી લાય તું હા પૈસા નહીં પૈસા પણ ના પૈસા ના તું એટલે તારું કહેવાનું શું થાય મને કે ને તું પેલા ના પૈસા લાય તું બધા તે કબજે કર્યા મને 1 રૂપિયો આલ્યો નહીં પણ એમ કહું મારી કરી શું વાંધો તને ત્યાં મને ખાલી થેલી પાઈ હા પૈસા લાય તે થેલી તને ચીલી પાઈ છે 3 થેલી પાઈ તે હા, 150 રૂપિયા થા આથી 150 રૂપિયા એમ ના ચાલે પણ મારી વાત તો સાંભળ તું નહીં તો ભાગ પાડ દે પાક પાડીએ તું હેડ પેલા ખાતા વા ના ભાગ પાડ પછી ખાવા જાઉં પણ ખાવા એ જાય હવે હોના ખર્ચે જ ખાવું હે કેટલા 28,000 ને આપી દે ને આપણે હા કેટલા આવે હે કેટલા ભાગમાં આવે તારા ભાગમાં 8,000 રૂપિયા આવે સના 8 કેમ સના 8,000 સના આવે તો કેટલા આવે જો મારા બેટા કરી જો પણ વાત તો સાંભળ તો કેટલા આવે કે તું કે એમ મને 8 ના આવે તો કેટલા આવે 4,000 ની વેચી તો 8 આવે હા આ તો 28 ની વેચી છે કેટલા આવે 14,000 ભાગમાં આવે મારા આમ મારા બેટા બધી ભાન હે તું હાલ એમ કે હું થોડો નસમ હું તો હાલ તું કહેતો કે મને ખબર નહીં કેટલા આવે એમ કે પણ તું હેડ રે પેલા આપણે પેટમાં બરેલું હે અને ખાવા પેલા આ તો ફોન કર કે ને કરે ફટાફટ કે ગાડી સ્પેશિયલ ગાડી કરીને નો હા પીસો હા, લીકો special ગાડી કરો કરીને ફટાફટ વડા તું એ એક તો હલો અલા સુભાષભાઈ કેટલા હતા ઘરે જ છો એમ આવે તો ઇકો ગાડી લઈને આવો ને કે જમવા જવું હોય તો હોટલમાં ચેક ભાડું ને જે ચોક કરજો હો પાછો ફટા એમાં શું ઘરની ગાડી હે ભાઈબંધને ને એમાં શું ચોક કરવાની હોય ઘરની જ છે હોય તો પણ 1 રૂપિયો ભાડું નહીં દેવું બોલ એ તો ખબર આપણે આપણે હોટલમાં સારું તમે ધાબે આપણે તો હો હા વિકા હા જો તને થઈ ગયું નહીં ને એ ફોન મૂકો પેલા ને કે થઈ જાય વંડી ઠેકવી પડશે આ કર ચાહે ને આપણી રે 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 વિકા હરખું ઠીક દી પાહો વંડી મોટી હો વિકા ઉડા મને કહેતો કે વધારે થઈ ગયું તો તને શું થઈ ગયું હે વાગ્યું ના, નહીં જઈ મને છે નહીં વાગ્યું હે તો ગાડી વાળો આવશે કે નહીં આવશે ફોન કરે નહીં આવે બુડા
જો મને નહીં થયો હો વિકા તને અલા, સાચું પણ કહું. આ બધા છોટા આવી ગયા આમાં. પણ ત્યાં ભોળા ચાકલ લાયો તો પાછી કામ છે. આવા હડે ના લવાય યાર અલા, પણ ઓલું ડોહલું હાકરું દેખાડીને જતું રહ્યું, રૂપિયા 50 લઈ ગયું છે. અમારા બેટા જમા કરી હો અને ચેવામ દેખાડ્યું. જેવામ દેખાડ્યો આ હે દે ને આપણે હે. આ ફટાફટ હેઠ. મેલા વિકા પનીર અંગારા અને પનીર ટીકા. પનીર ટીકા અને પનીર અંગારા નહીં તો તારે શું ખાવું એમ કહું હું? કાજુ કતરી ખાવી મારે ઈ કેવું આવે કાજુ કતરી? એ આવે હેઠ તું તને ખબર પડે ને ભાઈ બધી મને આ બધી મને શું ખબર નહીં પડતી કે વાત સાચી. આમ તો તને ખબર. ફૂલ ને વિકા તું ફૂલ પી ગયો બોલ અલા, મેલા નથી, ફૂલ થઈ ગયો ના પણ. ના તો ફૂલ થઈ ગયો બોલ તને વિશ્વાસ છે મારી ઉપર? તો મને પૂજા અલા પણ એ મેલા વાત કોને? એમ નહીં પણ હે. તું મારી વાત તો સાંભળ. જો બોલ. એકાવારો આવે આવેરો આવેરો હા તો હેઠ હેઠ. પણ હું કઈ જ ખાવું પડશે હો તારે તું કે ઈ જ ખાશું બસ. હા તો હેઠ અને એક રૂપિયો બધા વાપરી જ નાખવાના આપણે હો બધાય હા. તમતા અને ચમ આમ થાય મારે ઈ તો